રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી રામવિલાસ પાસવાનજીની 79મી જન્મ જયંતિ નિમિત્તે લોક જનશક્તિ પાર્ટી ગુજરાત યુવા સેલ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન। લોક જનશક્તિ પાર્ટી ગુજરાત યુવા સેલના વાઇસ પ્રેસિડેન્ટ સલીમભાઈ સામતાની તથા જનરલ સેક્રેટરી સલમાન માણેક દ્વારા લોક જનશક્તિ પાર્ટી તથા દલિત સેનાના સંસ્થાપક પદ્મભૂષણ સ્વર્ગીય રામવિલાસ પાસવાનજીની 79મી જન્મ જયંતિને નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સ્ટેટ પ્રેસિડેન્ટ ગુજરાત યુવા સેલ સંદીપ વ્યાસ તથા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત યુવા સેલ કાર્યાલય શાહીબાગ દરિયાખાન ઘુમ્મટ પાસે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રામવિલાસ પાસવાનજીને શત નમન અર્પણ કરવામાં આવ્યા હતા અને તેમની જન્મ જયંતિને નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી। વધુ માહિતી માટે સંપર્ક સલીમભાઈ સામતાની મોબાઈલ નંબર 9824498417 કરી શકાય છે। કાર્યક્રમ 5 જુલાઈ 2025ના રોજ સાંજે 5 વાગે લોક જનશક્તિ પાર્ટી કાર્યાલય શાહીબાગ દરિયાખાન ઘુમ્મટ ખાતે યોજાયો હતો। મારું નામ સંદીપ વ્યાસ છે, ગુજરાત યુવા અધ્યક્ષ લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ તરફથી। આજે સાહેબની 79મી જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવેલો। સલીમભાઈ વાઇસ પ્રેસિડેન્ટ, ફિરોઝભાઈ રાષ્ટ્રીય સચિવ યુવાના, જીતેન્દ્રભાઈ અમદાવાદ પ્રેસિડેન્ટ, એ બધાએ સાથે મળીને એક કાર્યક્રમ રાખેલો હતો। એના બદલ આ પ્રોગ્રામ રાખેલો હતો। ખાસ કરીને કાર્યક્રમમાં શું આયોજન કરવામાં આવ્યું અને આગળ આવનાર સમયમાં પણ શું કાર્યક્રમ તમારા થકી કરવામાં આવશે? કાર્યક્રમમાં સાહેબની જન્મ જયંતિ નિમિત્તે કેક કાપી એમને ફુલાર કરી એક પ્રોગ્રામ હતો અને આગળ ઉપરથી જે નિર્દેશ અનુસાર હશે એ પ્રમાણે અમે લોકો આગળ કામ કરવા તૈયાર છીએ। ખાસ કરીને કહેવામાં આવે કે રામવિલાસ પાસવાનજીના જે એમના કાર્ય માટે વખણાતા, તો આપની બી પાર્ટી ગુજરાતમાં કઈ રીતે કાર્ય કરી રહી છે અને શું શું કાર્ય કરવામાં આવી રહ્યા છે? એમના આદર્શ સિદ્ધાંત પ્રમાણે જે એ રીતે કામ કરીએ છીએ અમે લોકો, એમની જે વિચારધારા છે લોકોને સાથે લઈને ચાલવા માટેની, અને ચિરાગ પાસવાન અત્યારે જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે, કેબિનેટ મંત્રી છે, એમના નિર્દેશાનુસાર ના ધર્મ ના જાત કરે સબકી બાત, એ સ્લોગન પ્રમાણે અમે લોકો અહીંયા ગુજરાતમાં કામ કરીએ છીએ। મારું નામ ફિરોઝ માલાની, રાષ્ટ્રીય સચિવ યુથમાં। આજનો જે દિવસ છે, અમારા નેતા, જનજનના નેતા માનનીય શ્રી રામવિલાસ પાસવાન સાહેબ શ્રીનો 89મો જન્મ જયંતિનો પ્રોગ્રામ રાખેલ છે। અમે યુવાઓએ મળીને, ખાસ કરીને અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સંદીપભાઈ વ્યાસ, વાઇસ પ્રેસિડેન્ટ સલીમભાઈ સામતાણી, મિલિંદભાઈ આવ્યા છે, અમારા જીતેન્દ્રભાઈ વિશ્વકર્મા છે, સલમાનભાઈ છે, સાથે મળીને એમની વિચારધારા વિશે થોડી ચર્ચાઓ કરી, સંસ્મરણો કર્યા અને આગળની જે વ્યૂહરચના છે, માનનીય ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી ચિરાગ પાસવાન સાહેબ જે પણ અમને હવે માર્ગદર્શન એમના હેઠળ અમે જે કામ કરીએ છીએ એમની વિચારધારા સાથે જોડાયેલા છીએ। આજનો એક હવે આગળનો જે એજન્ડા છે, તો અમારે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીના જે બી કાર્યકારિણી જે નિર્ણય લે એ અમારો લાસ્ટ નિર્ણય છે।